સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી. ભરૂચના અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં માનવતાને શરમજનક બનાવતી ઘટના સામે આવી છે. રોજગારી માટે જામનગરથી આવેલા પરિવારમાં એક નરાધામ પિતાએ પોતાની જ 12 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચરી તેની ગર્ભવતી બનાવવાની હચમચા મૂકી દીધી છે. તેવી ઘટના બહાર આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. જે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે અને પોક્સો સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. પીડિત બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તબીબી તપાસ અને સારવાર ચાલુ છે. આ ઘટના સમાજ માટે ચેતવણી સમાન છે અને બાળ સુરક્ષા તથા જાગૃતિ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે, જે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે, જેમાં પોક્સો હેઠળ આરોપીને ગુનો નોંધાયો છે, જે પિતાની ધરપકડ કરવામાં આવી છે. જે સગીર પુત્રી ગર્ભવતી થતા ભાંડો ફૂટ્યો છે, જે પીડિત બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જે આ ઘટનાથી જિલ્લામાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે, જે પોક્સો હેઠળ આરોપીનો ગુનો નોંધાયો છે. જે પિતાની ધરપકડ કરવામાં આવી છે. જે સગીર પુત્રી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જે બાળ સુરક્ષા તથા જાગૃતિ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી રહી છે. જે અંકલેશ્વરમાં પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે. જે પોક્સો હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે પિતાની ધરપકડ કરાઈ છે. જે સગીર પુત્રીની ગર્ભવતી થતા ભાંડો ફૂટ્યો છે. જે પીડિત બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. જે આ ઘટનાથી જિલ્લામાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.